દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. રાતે સપનામાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા, રાજા ઊંઘે છે કે જાગે છે? રાજા કહે, જાગું છું ભગવાન. મહાદેવજી બોલ્યા, તારી રાણીએ દેશ વટો દે. રાજા કહે, જેવી આજ્ઞા. સવાર થયું, રાજાએ પ્રધાનને કહ્યું, રાણીને દેશ વટો આપ્યો. પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવી કાળા ઘોડા પર બેસાડીને ઘોર બગડામાં મૂકી આવ્યો. રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી. તેણે ત્યાં એક ઘાસણનું ઘર જોયું. રાણી ઘાસણને કહેવા લાગી, બહેન, કોઈ પેટવાળી એ માણસ રાખશો? ઘાસણને દયા આવી એટલે કહેવા લાગી, હા બેન, આવી તો ભલે આવી. પેટવાળીએ માણસ ક્યાંથી? ઘાસણ તો તેલના કુલ્લા ઢગી અને ઘાંચી માંદો પડ્યો. ઘાસણ રાણીને કહેવા લાગી, બહેન, તારા આવ્યાથી મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી ચાલી નીકળી. જતા જતા એક ડોસી દીઠી. રાણી ડોસીને કહેવા લાગી, માં, કોઈ પેટવળીએ માણસ રાખશો? ડોસી કહે, હા બેન, આવી તો ભલે આવી. પેટવળીએ માણસ ક્યાંથી? ડોસીમાં તો કોણીયો ઉડી ગયો અને ડોસી માંદી પડી. ડોસી કહેવા લાગી, રાણી ત્યાંથી ચાલવા લાગી, બેન, તારે આવવાથી મોટું દુઃખ થયું છે, તું અહીંથી જતી રહે. જતા જતા એક માણસ ઘર પાસે આવી. રાણી માણસને કહેવા લાગી, બહેન, કોઈ પેટવળીએ માણસ રાખશો? તો માણસ કહે, હા બહેન, આવી જા. તો ભલે આવી. પેટવળીએ માણસ ક્યાંથી? માણસને તો નિત્ય 1.25 મણ ફૂલ ઉતરતા હતા, તેના પાસે ફૂલ ઉતરવા લાગ્યા. માણે કહ્યું, બેન, તારે આવે મારું ખોટું થયું, માટે અહીંથી જા. રાણી ત્યાંથી પણ ચાલવા લાગી. જતા જતા એક સરોવરની પાળે ગઈને ત્યાં પાણીઓને કહેવા લાગી, બહેનો, કોઈએ પેટવળીએ માણસ રાખશો? પાણી આરીઓએ કહ્યું, હા બહેન, આવી તો ભલે આવી. પેટવળીએ માણસ ક્યાંથી? ત્યાં સરોવર સુકાઈ ગયું અને પણિયારીઓ માંદી પડી. પણિયારીઓ કહે, બેન, તારે હવે અમારું ખોટું થયું છે, તું અહીંથી જતી રહે. રાણી ત્યાંથી પણ ચાલી નીકળી. જતા જતા વાટમાં એક બાવાની મઢી આવી. રાણી તો મઢીમાં ગઈ. બાવો બાર ઘર તરફ બાસે આટો લાવતો. આજે તે 12 ગામ ગયો તો પાસે આટો ના મળ્યો. બાવો મઢીમાં આવ્યો. મઢીનું બારણું બંધ જોઈ કહેવા લાગ્યો, મારી મઢીમાં કોણ છે? મોટી હોઈશ તો માં કહીશ, નાની હોય તો બહેન કહીશ, એથી નાની હોઈશ તો દીકરી કહીશ, બારણું ગાળ. રાણીએ ધ્રુજતા ધ્રુજતા મઢીનું બારણું કાઢ્યું. બાવો કહે, તું ડરીશ નહીં, આપણે બાપ દીકરી થઈને રહીશું. બીજા દિવસ થયો. બાપ દીકરી સાથે જમવા બેઠા. દીકરીના ભાણામાં તો ભોજનના ચીવડા થઈ ગયા. બાવો કહે, દીકરી, પુસ્તક લાવ્યો, પોથી લાવ્યો, ખડિયા તો લાવ્યો, કમળ લાવો, તમારા ભાગ્યની રેખાઓ જોઉં. દીકરી લેવા ગઈ, પણ પુસ્તક પોથી જડતા નથી, ખડિયો કમળ જડતા નથી. લેવા જાય તો કાન ખજૂરાને વીસી પડકા આવે છે. અત્યારે બાવો જાતે પુસ્તક પોથી અને ખડિયો કમળ લઈ આવ્યો. પહેલું પુસ્તક બ્રાહ્મણનું જોયું, બીજું પુસ્તક મહાદેવનું જોયું. બાવો કહે, દીકરી, તને મહાદેવજીનું વ્રત વખોડ્યું છે, માટે મહાદેવજીનું વ્રત કરો. બાવો કહે, સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછી. દીકરી સરોવરની પાળે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી, બહેન, તમે શાના વ્રત કરો છો? છોકરીઓ કહે, અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ. રાણી કહે, વ્રત મને આપો ને. બહેન, તારાથી થશે નહીં, કરાશે નહીં, તો એ કરીશ. કરાય તો એ કરીશ ને ના કરાય તો એ કરીશ, પણ કરીશ એ વ્રત. છોકરીઓ કહે, દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાને છેડે 4 ગાંઠો વાળી પીળા સ્પષ્ટે દોરો બાંધવો. મહાદેવજીની વાર્તા સાંભળવી, મહાદેવજીનો દીવો કરવો, મહાદેવજીના દર્શન કરવા, વાત ન સાંભળવી હોય તો ઉપવાસ કરવો, દીવો ન કર્યો હોય તો લુખ્ખું
ખાવું અને દર્શન ના કર્યા હોય તો જમીન પર શું? કારતક માસ આવે, અંજવાળિયું પખવાડિયું આવે ત્યારે સરોવર ઘઉંનો લોટ, 1.25 સેર ઘી અને 1.25 સેર ગોળ લેજે. સોળી મોળી લાડુ કરજે. તેમાંથી એક ભાગ મહાદેવજી ના મઢીમાં મોકલજે, બીજો હસતા રમતા બાળકોને આપજે, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને ચોથો ભાગનો ભૂકો કરી કીડિયારું પૂરજે. એથી વધશે તો જમીનમાં ભંડારી દેજે, રાત દેખાડીશ નહીં. એ પ્રમાણે વ્રત કરજે. રાણી વ્રત લઈ ચાલી. 1 વર્ષ કર્યા, 2 વર્ષ કર્યા. ત્યાં તો મહાદેવજી રાજાના સપનામાં આવીને બોલ્યા, રાજા જાગે છે કે ઊંઘે છે? રાજા કહે, ના રે પ્રભુ, જાગું છું. રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવો. રાજા કહે, હવે ક્યાંથી લાવું? કોયલ જેવું માણસ હતું, વાઘે માર્યું કે વરુએ માર્યું, હવે ક્યાંથી હોય? મહાદેવજી કહે, વાઘે નથી માર્યું, વરુએ નથી માર્યું, જે વાટે ગઈ છે એ વાટે. રાજા ત્યાંથી ચાલી નીકળ્યો. વાટે જતા ઘાસણનું ઘર આવ્યું. રાજા કહે, બેન, અહીંયા કોઈ રાણીની આવી હતી? ઘાસણ કહે, રે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલ્યો હશે. ડોશીને ઘરે આવ્યો અને પૂછ્યું, માં, અહીંયા કોઈ રાણી આવી હતી? ડોશી કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા આગળ ચાલ્યો. એક માણસના ઘરે ગયો ને, બેન, અહીંયા કોઈ રાણી આવી હતી? માણસ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી આગળ ચાલ્યો. એક સરોવર પાળે ગયો. રાજાએ પૂછ્યું, અહીં કોઈ રાણી આવી હતી? પાણીહારીઓએ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ફરતો ફરતો એક મઢી પાસે આવ્યો. રાજાએ વિચાર થયો કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઉં. ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું, તેની એક લાડવો મઢીમાં આપ્યો હતો. આ લાડવો બાવાએ રાજાને ખવડાવ્યો. રાજાએ ખાધો, હાથીએ ખાધો, ઘોડાએ ખાધો, તોય લાડવો એકનો એક માટે પાણીનો લોટો આપ્યો. રાજા પાણી પીધું, તોય લોટો ભર્યો ને ભર્યો. રાજા નવાઈ લાગી. તેને મનમાં થયું કે આ મઢીમાં કોઈ સતી હશે, ચાલો દર્શન કરી જઈએ. એમ વિચારી રાજા મઢીમાં ગયા. રાજાએ રાણીને ઓળખ્યા. રાણી બાવાને કહેવા લાગી, બાપુ, સાસરિયાના તેડા આવ્યા. બાવો કે, દીકરી દીકરી સાસરીએ શોભે ને હાથી જ રજવાડે શોભે. રાણી કહે, બાપુ, તમને દુઃખ પડે તો હું સી રીતે જાણું? બાવાએ ફૂલનો દડો આપ્યો, ઘીનો દીવો આપ્યો ને કહ્યું, દીકરી, જો દીવો ઠરી જાય, ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા. રાજા અને રાણી અડધી વાટે ગયા. ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો. રાણી કહે, રાજા, રે રાજા, વેલ પાછી વાળો, મારા પિતાને દુઃખ આવ્યા છે. રાજાએ વેલને પાછી વાળી. મઢીમાં જઈ જોયે છે તો બાવો માથું બાંધીને સૂઈ ગયો હતો. રાણીએ કહ્યું, બાપુ, તમે શું થયું? બેટી, મને કંઈ થયું નથી, હું તો મારું પારખું જોતો હતો. બાવાએ બીજી વાર દીકરીને 1.25 લાખનો ગવારો અને 1 અમીનો ટૂંપો આપ્યો. કહ્યું, દીકરી, જ્યાં બળતરા બાળવા જતા ત્યાં ઠાકર જજો. ત્યાંથી રાણી ચાલે જાય છે અને સરોવરની પાળે આવ્યા. સરોવર સુકાઈ ગયું હતું. તે લહેરો લેવા માંડ્યું. પનિયારો રાજી થઈ ગઈ. પનિયારો કે, બેન, એક ઘડી બેસતી હોય તો બેસ. બેન, કડી બે તારે આહે, અમારું સારું થયું. એક આવી હતી, બાળતી ગઈ, જાળતી ગઈ. ન કહેશો માંડ માંડ, ના કહેશો કોઈ પેલા હતું. હું જ હતી પેલા. મહાદેવજી રૂઠિયા હતા, હવે રીઝ્યા છે. ત્યાંથી ચાલ્યા જાય છે. ઘાસણને ઘેર આવ્યા. ઘાસણના તેલના ફૂલના ભરાઈ ગયા. ઘાંચી સાજો થયો ત્યારે ઘાસણ કહે, બેન, એક ઘડી બેસતી હોય તો ઘડી બેસ.
તારે આવે મારું સારું થયું. ત્યાંથી ચાલ્યા જાય છે. ગામને ગોંદરે આવ્યા. રાણીએ કહ્યું, આખું ગામ જમાડો. રાજાએ આખું ગામ જમાડ્યું. પછી રાણીને એકટાવ કરવા બોલ્યા. રાણી કહે, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીનને ઉઠ્યા. વાત કોને કહેવી? વાત ભૂખ્યા માણસને જ કહેવાય. એ રાજા કહે, આખું ગામ જમાડ્યું, હવે કોણ ભૂખ્યું હશે? રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક કુંભારના ઘરમાં સાસુઓને લડાઈ થઈ હતી. ડોસી ભૂખી હતી. રાજાએ પ્રધાનને તેડાવવા મોકલ્યો. ડોસી કહે, બાપ જમના તેડા આવ્યા. રાજાના તેડા આવ્યા, આવજો. પ્રધાન કહે, ડોસી તમને મરવા નથી, જુડવા નથી, વાત સંભળાવી છે. ડોસી કહે, કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, ડોકે અલંગ છું, સી રીતે આવું? પ્રધાનને આવી રાજાને કહ્યું. રાજાએ પ્રધાનને વેલડું લઈને મોકલ્યો. પ્રધાન ડોસીને વેલડામાં બેસાડી લાવ્યો. ડોસી બેઠા પાટલે, રાણી બેઠા ખાટલે. રાજા કહે, ડોસીમાં સાંભળો તોય મહાદેવજીને કહેજો, ના સાંભળો તોય મહાદેવજી કહેજો. રાણીએ વાત કહેવા માંડી. પહેલા હુંકારે ડોસીને કાન આવ્યા, બીજા હુંકારે આંખો આવી, ત્રીજા હુંકારે પગ આવ્યા, ચોથા હુંકારે કમર આવી અને પાંચમા હુંકારે ડોસી ડગુમગુ થઈ. ડોસીને દીકરો કહેવા લાગ્યો, મામા આવું રૂડું કોણે કર્યું? કહે, મને મહાદેવજીની વાત સાંભળી. આવા ફળ મળ્યા તો આ વ્રત કરે કેવા ફળ મળતા હશે? એક વેળા રાણી એકટા કરવા બેઠી ત્યારે પડોસણ દેવતા લેવા આવી. રાણી કહે, હું એકડ કરવા બેઠી છું. દેવતા સી રીતે આપું? પડોસણ મેણું માર્યું. મચ્છરની ભરેલી, અભિમાનની ભરેલી, તારે તો જાણે દીકરો પરણામાં પગનો અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકળા છે ને? રાણી કહે, બેન તું એમાં મેણા સાની મારે છે? દીકરા યોગ્ય થઈશું ત્યારે દીકરો પણ થશે. રાણી એકટા કરી જુએ છે તો દીકરો સૂતા સૂતા પારણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના કડા છે. દીકરો કહેવા લાગ્યો, મારે માં મહાદેવજીનું વ્રત છે. ના બેટા, આપણાથી વ્રત થાય નહીં. થાય તો એ કરીશ, નહીં થાય તો એ કરીશ. સોમવાર આવે છે ને છોકરો એકવાર ઘી વિને કહે છે. એક ગામમાં રાજા મરી ગયેલો હતો, એટલે પ્રધાને નવો રાજા શોધવા ઉત્સાહ કર્યો હતો. છોકરો કહે, માં હું જોવા જાઉં? ના બેટા, આપણે શું જોવે છે? તો એ છોકરો ભામડિયો ચાલીને ગયો. છોકરો રાજસભામાં બેઠો છે. ગામ લોકો હાથિયાણી શણગારી. હાથિયાણી ઝૂલતી ગઈ ને છોકરાને ફૂલમાળા આરોપી. ગામના લોકોએ છોકરાને ઝાંપાની બહાર કાઢી મૂક્યો. હાથણી ફરી શણગારી. હાથણી ફરીથી પણ પેલા છોકરાને જ ફૂલમાળા આરોપી. ગામના લોકો કહેવા લાગ્યા, હાથણી ભૂલે છે ચૂકે એ ગંદુ ગોબરું છોકરું રાજ્ય શું કરશે? હાથણી કહે, એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે. છોકરાએ તો ધામધૂમથી રાજગાદી ઉપર બેસાડ્યો. સકલા અને સણ, કીડીને કણ, હાથીને મણ. જય ભોળાનાથ. ચાલો હાથ હાથણીને જેવા ફળ્યા એવા આપ સૌને ફળજો. જય મહાદેવજી. અને અમારી વાર્તા ઘણી લાંબી થઈ ગઈ છે, તો હજુ પૂરેપૂરી વાર્તા અમારી સાંભળજો. અને અમારી વાર્તા તમને સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહાદેવ, જય માતાજી.